તો આજે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ જયપુર જઈને રાજસ્થાનના રાજ્યસભામાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને એમની સાથે એમના પુત્ર રાહુલ ગાંધી પણ સાથે રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ મોટો રાજકીય નિર્ણય લીધો છે. તેઓ છેલ્લા ઘણા સમયથી રાજકીય સક્રિયતા એમણે ઓછી કરી નાખી છે અને હવે રાયબરેલીની લોકસભા બેઠક છોડીને એમણે રાજ્યસભામાં જવાનો માર્ગ પસંદ કર્યો છે. આજે જયપુર જઈને એમણે રાજ્યસભા સાંસદ માટેનું ફોર્મ ભર્યું છે અને 1999થી રાયબરેલીની લોકસભા સીટ છોડી દીધી છે. આ સીટ એમણે શું કામ છોડી અને રાજસ્થાન રાજ્યસભા શું કામ પસંદ કર્યું એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, થોડાક દિવસ પહેલાં ચૂંટણી પંચે એવી જાહેરાત કરી હતી કે 15 રાજ્યો અને એમાં 56 રાજ્યસભા સીટ જે ખાલી પડી છે એના માટે 27 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને એના માટે 15 ફેબ્રુઆરી સુધીમાં જે ઉમેદવારો હોય એમણે ફોર્મ ભરવાના છે. તો આજે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ જયપુર જઈને રાજસ્થાનના રાજ્યસભામાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને એમની સાથે એમના પુત્ર રાહુલ ગાંધી પણ સાથે રહ્યા છે. હવે એ વાત કરીએ કે એમણે લોકસભાની સીટ શું કામ છોડી દીધી. તો વાત એમ છે કે વર્ષ 2019ની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા ત્યારે જ એમણે એવી જાહેરાત કરી હતી કે આ મારી છેલ્લી લોકસભા છે. બીજું કે આ જે રાયબરેલીની સીટ છે એ એમની દીકરી પ્રિયંકા ગાંધી વાઢેરા માટે છોડી દેવામાં આવી છે. એટલે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે સોનિયા ગાંધી આ સીટ પ્રિયંકા ગાંધી માટે છોડી દેશે, કારણ કે હવે પ્રિયંકાને આ બેઠક પરથી કોંગ્રેસ લડાવી શકે છે. આ પહેલાં પણ જ્યારે સોનિયા ગાંધી 2 સીટ પરથી લડતા હતા, એક રાયબરેલી અને એક અમેઠી, અને આ અમેઠીની જે બેઠક હતી એ રાહુલ ગાંધી માટે સોનિયા ગાંધીએ છોડી દીધેલી હતી. હવે એ વાત કરીએ કે જયપુરની સીટ કેમ પસંદ કરી. તો જયપુરની સીટ પસંદ કરવા પાછળનું કારણ એવું છે કે અત્યાર સુધી કોંગ્રેસે હંમેશા દક્ષિણ પર જ આધાર રાખ્યો છે. દક્ષિણના રાજ્યો હંમેશા કોંગ્રેસને બચાવી છે. જ્યારે પણ જરૂર પડી છે ત્યારે કોંગ્રેસે દક્ષિણના રાજ્યોનો ઉપયોગ કર્યો છે. પણ આ વખતે કદાચ કોંગ્રેસને એવું લાગ્યું છે કે એક એવો મેસેજ જાય કે કોંગ્રેસે હિન્દી બેલ્ટ છોડ્યું નથી, એટલે આ સોનિયા ગાંધીને રાજસ્થાન રાજ્યસભામાંથી ઉતારવામાં આવ્યા છે. કારણ કે હિન્દી બેલ્ટની અંદર કોંગ્રેસનું વર્ચસ્વ સાવ ઘટી ગયું છે. અત્યારે તમે હિન્દી બેલ્ટમાં જુઓ તો માત્ર એક હિમાચલ પ્રદેશની અંદર કોંગ્રેસની સરકાર છે, એ સિવાય બધા રાજ્યોમાંથી કોંગ્રેસે ધીમે ધીમે સરકારો ગુમાવી દીધી છે. એટલે એક મેસેજ આપવા માંગે છે કોંગ્રેસ કે ભાઈ હજુ કોંગ્રેસે હિન્દી બેલ્ટનો સાથ છોડ્યો નથી અને હિન્દી બેલ્ટની સાથે જ છે. બીજું એક વાત એ છે કે સોનિયા ગાંધી ગાંધી પરિવારના બીજા એવા સભ્ય બન્યા છે કે જેઓ રાજ્યસભામાં ગયા હોય. આ પહેલાં ઇન્દિરા ગાંધી રાજ્યસભામાં ગયા હતા અને તેઓ 1964થી 1967 સુધી રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા હતા. એક રાજ્યસભાની ઇલેક્શન કેવી રીતના થાય છે અને રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે એની પણ તમને માહિતી આપી દઈએ. તો રાજ્યસભાની અંદર આમ કુલ 250 બેઠકો હોય છે, પરંતુ અત્યારે રાજ્યસભામાં 245 રાજ્યસભા સાંસદો છે. આમાંથી 238ની ચૂંટણી થાય છે અને 12 સભ્યો એવા હોય છે કે જે રાષ્ટ્રપતિ પસંદ કરે છે. દેશના જે સેલિબ્રિટીઝ હોય, જે લોકો આગળ પડતા હોય, જે સાહિત્ય સાથે સંકળાયેલા હોય, અથવા એવા મતલબમાં દેશમાં જે લોકોનું નામ હોય એવા લોકોને રાષ્ટ્રપતિ પસંદ કરે છે અને એવા 12 લોકો હોય છે. હવે આ જે 238 રાજ્યસભા સાંસદો હોય છે એમને કોણ ચૂંટે છે એ પણ વાત કરીએ તો એ જે ધારાસભ્યો હોય
એ વોટિંગ કરે, આમાં પબ્લિક વચ્ચે આવતી નથી, માત્ર ધારાસભ્યો વોટિંગ કરે અને એ રીતે રાજ્યસભા સાંસદની પસંદગી કરવામાં આવે. એટલે જે રાજ્યસભામાં સાંસદ તરીકે જાય છે એ લોકસભાની જેમ પબ્લિકલી ચૂંટણી નથી લડતા, એ સીધા જ ધારાસભ્યો વોટ આપે અને એ રીતે રાજ્યસભાની અંદર ચૂંટાઈને જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.